હેલો ફ્રેન્ડ, તમારું નામ છે સોલંકી જિજ્ઞાસા। હું જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાને ખોડિયાર ગામથી નાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છું, જેમાં તમે હેન્ડમેડ ચૂલા અથવા તો આ દોરી જે તમે જોઈ શકો છો રેશમની, તે દોરીમાંથી બનેલ અવનવી આઈટમ બનાવીને હું અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી આપણે અલગ અલગ આપણા આખા ગુજરાતમાં સેલ કરી રહી છું। તમારા સપોર્ટથી અને તમારા જે મને અત્યાર સુધી સપોર્ટ કર્યો છે અને ભગવાનની દયાથી આપણો જે ઉદ્યોગ છે ખૂબ જ સારી રીતના ચાલી રહ્યો છે। હવે જેવી જ રીતે તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સપોર્ટ કરેલો છે, સેમ ટુ સેમ એવી જ રીતે તમે મને યુટ્યુબમાં પણ સપોર્ટ આપજો। કેટલાય લોકો મને ફોન કરીને પૂછતા કે પછી મેસેજ કરીને કહેતા કે બેન તમે તમારી યુટ્યુબમાં ચેનલ બનાવો, અમને શીખવાડો કે તમે જે હેન્ડમેડ વસ્તુ બનાવો છો એ તમે કેવી રીતે બનાવો છો અને તેનું મટીરિયલ આમ તેમ બધું જ। તો ઇન્સ્ટા અને ફેસબુકના માધ્યમથી ને બધું હું તમને ડિટેલ્સ નહોતી કહી શકતી, કારણ કે તેમાં વિડીયો બહુ લોંગ થઈ જતા અને અપલોડ કરવામાં મારે પ્રોબ્લેમ આવતી, બરોબર છે। હવે આજથી આપણે પહેલી વાર યુટ્યુબમાં વિડીયો બનાવેલો છે, આપણો પહેલો વિડીયો છે અત્યાર સુધીમાં યુટ્યુબમાં। આજથી હું યુટ્યુબમાં વિડીયો બનાવવાનું શરૂ કરવા જઈ રહી છું, તો તમે મને સપોર્ટ કરજો। અને જો તમે પણ આવા હેન્ડમેડ ચૂલા અથવા તો કોઈ પણ હેન્ડમેડ કારીગરીના શોખીન હોય ને તમે ઘર બેઠા આવું શીખવા માંગો છો અથવા તો તમે આવું ઓર્ડર કરવા માંગો છો, તો તમે મને આ જે નંબર આપ્યા સ્ક્રીન ઉપર એમાં કોન્ટેક્ટ કરીને ઓર્ડર પણ કરી શકો છો। અને એના સિવાય તમે મારી આ ચેનલ ઉપર નવું શીખવા પણ મળશે। આપણે તમે બધું જોઈ શકો છો, આ કામની સાથે સાથે તમને અમારા ફોનની વ્લોગ અને વિડીયો પણ જોવા મળવાના છે, તો અમારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા અને હમણાં જ બેલ આઇકન ઉપર ક્લિક કરજો। થેન્ક યુ। અને હવે આજે આપણે બનાવવાના છીએ એક ઝુમર, એનું અડધું કામ તો થઈ ગયું છે, હવે અડધું હું તમને બનાવીને બતાવીશ, તો જોઈએ। થેન્ક યુ। ફોટા અત્યારે હાલમાં આપણે સેટનું કામ ચાલુ છે। મરૂન ને ક્રીમ કલરના આપણે જે હોમ ડેકોર સેટ બનાવ્યા છે ને 13 વસ્તુના, તે સેટનું કામ અત્યારે હાલ ચાલુ છે। તમે જોઈ શકો છો એક ઝુમર છે બનીને તૈયાર થઈ ગયું છે ને, પણ નીચેનું કટિંગ ને એ બધું બાકી રાખેલું છે, તમે જોઈ લ્યો। કલર આપણે મરૂન ને ક્રીમ રાખેલો છે, સેમ ટુ સેમ આ એક ઝુમર તો બનીને તૈયાર છે, એવું જ સેમ બનાવવાનું છે। તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, જેમાં હું તમને શીખવાડીશ કે આ જે ઝુમર છે એ આપણે કેવી રીતના બનાવવાનું છે, ઓકે। તો સૌથી પહેલા તો આપણે જ્યારે આ હેન્ડમેડ ગમે વસ્તુનું કામ શરૂ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા એમાં ઇમ્પોર્ટન્ટ આપણે હોય છે ગાંઠ, બરોબર છે। તમને જો ગાંઠ આવડી જાય ને તો તમે આવી કોઈ પણ વસ્તુ ઇઝીલી બનાવી શકશો। આપણે અહીંયા સુધીનું કામ થઈ ગયું હતું, કારણ કે હજી આપણે છે ને વિડીયો બનાવવાનું શરૂ નથી કર્યું, પણ આજે હું ફ્રી હતી તો હું આજે વિડીયો બનાવી લો, બરોબર છે। આ તમે જોઈ લો, પછી કાલે કદાચ હું ફ્રી આવીશું ને તો તમને હું આખો વિડીયો બનાવીને મોકલીશ સ્ટેપ બાય સ્ટેપ। આપણે જે 13 વસ્તુ હોમ ડેકોર સેટનો છે તેનો વિડીયો પણ મૂકીશ, બરોબર। આપણે ગાંઠ વાળવા માટે આવી રીતના 4 દોરી લેવાની રહેશે। સૌ પ્રથમ છે ને તમારે ડાબી સાઈડ જે દોરી હોય ને તે ત્રણેય જે દોરીની ઉપર લઈ લેવાની, અને જે જમણી સાઈડ આ સાઈડ દોરી હોય ને એ આવી રીતના લઈ લેવાની। આપણે જે ઇંગ્લિશમાં ચોકડો બનાવીએ છીએ ને 4, એવી રીતના 4 બનીને તૈયાર રહેવાનો છે, તમે જોઈ શકો છો। પછી આ જે જમણી સાઈડ આપણે દોરી લીધેલી છે ને ડાબી દોરીની ઉપર, એ દોરીને પાછળ જવા દેવાની છે, અને આ સાઈડ જે આપણે રાઉન્ડ ગેપ રહ્યો છે ને ત્યાંથી આવી રીતના ડાબા હાથની મદદથી આપણે દોરી કાઢી લેવાની છે, બરોબર છે। અને આવી રીતના 2 દોરી એકારે ખેંચીને વચલી જે 2 દોરી છે ને એ એવી રીતના જ રહે, આપણે ખાલી આ બે દોરીની મદદથી જ ગાંઠ વાળવાની રહેશે। જેવી રીતે આપણે ડાબી સાઈડની દોરી પહેલા ઉપર લીધી ને સેમ એવી જ રીતના પ્રોસેસ કરવાની છે। હવે પહેલા આપણે જમણી સાઈડની ત્રણેયની ઉપર લેવાની છે, જે આવી રીતના રહેવાનું છે, અને ત્યારબાદ આ જે ડાબી સાઈડની દોરી છે ને એના જમણી દોરીની ઉપર લઈ લેવાની છે। ડાબા હાથની મદદથી ને આપણે અહીંયા ગેપ છે ત્યાં આવવા દેવાનું, અને જમણા હાથની મદદથી ને આવી રીતના આમ ખેંચી લેવાનું, બરોબર। તો આવી રીતના ગાંઠ વાળીને તૈયાર રહેવાની છે, તમે જોઈ શકો છો। સેમ આવી ગાંઠ તમને જો આવડી જશે તો તમને આ કામ કરવું બહુ જ ઇઝીલી પડશે, બરોબર છે, તમે જોઈ શકો છો। મેં તમને ગાંઠ વાળતા શીખવાડ્યું કે એવી રીતના તમારે ગાંઠ વાળવાની છે, બરોબર। હવે તમે જે વિડીયો છે એ પોઝ કરીને પણ જોઈ શકો છો, અથવા તો છે ને તમે જે સ્પીડ છે એ નોર્મલ કરીને તમે શીખી શકો છો। ગાંઠ આપણે જે મેં તમને અત્યારે રેડ વાળીને બતાવીને સેમ ટુ સેમ એવી પ્રેક્ટિસ શરૂ રાખજો તમે, જેથી તમને ગાંઠની પ્રેક્ટિસ જો પડી ગઈ ને તો તમને આ કામ ફેરવું આવડી જશે, બરોબર છે। હવે હું તમને ગાંઠ વાળતો તો શીખવાડી દીધી છે, પણ હવે આપણે તેમાં પેટર્ન પાડવાની છે, જે કંઈક આવી રીતના છે, તમે જોઈ શકો છો। આવી રીતના પેટર્ન છે, આપણે સ્ટેપ પાડવાના છે, જેમ કે પહેલા 1 2 3 ગાંઠ લેવાની છે, પછી પાછી 1 ને 2 ગાંઠ લેવાની, પછી 1 ગાંઠ। આપણે જેવી રીતના પિરામિડ ઉતારીએ છીએ એવી જ રીતના છે, પિરામિડ ટાઈપ વાળી હશે ગાંઠું, બરોબર છે। હું તમને હમણાં આમાં કરીને બતાવવાનું કે આપણે આમાં છે ને આ સેમ ડિઝાઇન કેવી રીતના પાડવાની, ઓકે। તો આપણે હમણાં 1 ગાંઠ વારેલી હતી, જે કંઈક આવી રીતના છે,
ત્યારબાદ હવે આપણે પાછી હજી એની બાજુમાં એક ગાંઠ પાડી લઈએ. મેં તમને કીધું એમ 4 દોરી લેવાની છે. ત્યારબાદ ડાબી સાઈડની દોરી બધાની ઉપર, 3 દોરીની ઉપર લેવાની, જમણી સાઈડની દોરી છે એની ઉપર લેવાની છે, અને પછી તેને આપણે ડાબી સાઈડથી કાઢી લેવાની, એટલે ખેંચવાની, બરોબર. પછી સેમ સ્ટેપ એવી રીતના આપણે જમણી સાઈડથી કાઢવાનું. તમે જોઈ શકો છો આપણે આવી હેન્ડમેડ વસ્તુઓ બધે બનાવીને ગુજરાતમાં સેલ કરીએ છીએ. તો તમે જો આવું ખરીદવા માંગો છો તો ઓર્ડર મુજબ અમે બનાવી આપશું, બરોબર છે. આપણે 3 ગાંઠું બનીને તૈયાર છે, તમે જોઈ શકો કે 1 2 3. ત્યારબાદ આપણે એની નીચે પાડવાની છે 2 ગાંઠું. 2 ગાંઠ વાળવા માટે પછી આપણે જે આ પિરામિડ ઉતારતા હોય ને ત્યારે જે બંને સાઈડ છે ને 2 દોરી છોડતી જવાની, કે ભાઈ એક આપણે 3 દોરી થઈ ગઈ છે ઉપર, પછી 2 દોરી આપણે કરવા માટે 2 સાઈડથી છે ને 2 દોરી આવી રીતના 2 સાઈડ આ મૂકી દેવાની ને 2 સાઈડ આ મૂકી દેવાની, બરોબર છે. હવે પાછો નીચેનો પાર્ટ આપણે કરવાનો છે, ત્યાં 1 દોરી જ આવશે, 3 2 અને હવે 1, એટલે 2 સાઈડ અહીંયા મૂકી દેવાની, 2 સાઈડ અહીંયા મૂકી દેવાની, અને હવે એક ગાંઠ મારી લેવાની, એટલે એક પિરામિડ બનીને તૈયાર રહેશે, બરોબર છે. સેમ પ્રોસેસ આપણે બધી બાજુ કરી લેવાના છીએ. તો હું તમને હવે જે કરીને બતાવું. ત્યારબાદ આપણે છે ને પાઇપિંગ કરવાની છે આમાં, એ પણ હું હમણાં તમને શીખવાડી આપું કે પાઇપિંગ આપણે કેવી રીતના આવશે, બરોબર. હું ઝૂલા પણ તમને આમાં બતાવીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ હું થોડું શરૂ કરું તો સારું, કારણ કે તમને શું લાંબી દોરી હોય ઝૂલામાં તો કદાચ તમે પ્રેક્ટિસને એવું ના કરી શકો. આપણે નાની વસ્તુથી આપણું કામ શરૂ કરવાનું છે, અને નાની વસ્તુથી આપણે શીખવાનું છે. તો પછી તમે મને સપોર્ટ કરજો, અને હું તમને જેવી રીતના બતાવું છું એવી રીતના તમે જો કરશો કામ તો તમને આ બધું જે છે એ હુબહુ એવી રીતના બનીને તૈયાર રહેવાનું છે, બરોબર છે. થેન્ક યુ. મેં તમને હવે જેવી રીતના પિરામિડ બતાવેલી હતી ને આવી રીતના હવે છે ને આપણે એવી ટોટલ આઈ થિંક 4 થી 5 પિરામિડ બનાવવાની રહેશે. હું હમણાં તમને બનાવીને બતાવું, બરોબર છે. છે ને પિરામિડ બનાવતી વખતે છે ને આ જે ક્રીમ કલરની દોરી આવેલી છે ને એક ખાલી રાખવાની છે અને એક ખરીદ દેવાની છે, પછી પાછી ખાલી રાખવાની છે અને એક આપણે જે પિરામિડ છે એમાં યુઝ કરી લેવાની છે, એવી રીતના આવશે, બરોબર. હમણાં હું તમને પિરામિડ વાળી ને ફાઇનલી બતાવી આપું કે કેવી રીતના આવશે. પછી હું આખી વસ્તુ તમારે ડિટેલ્સ વાઇઝ બધું કહેવા જાઉં તો વિડીયો પછી બહુ મોટો થઈ જાય, પછી બહુ મોટો વિડીયો થઈ જાય ને તો તમે લોકોને જોવામાં કંટાળો આવે અથવા તમે સ્કીપ કરી આપો. એના કરતાં છે ને હું 2 પાર્ટ તમને અલગ અલગ બનાવી આપીશ, તો તમને સહેલું પડશે, જોવામાં પણ તમને સારું અને તમારો ટાઈમ પણ એટલો બચશે, બરોબર છે. પિરામિડ કરી દીધી છે, 4 બાકી, 4 આપણે કેવળ ખુલ્લી રાખી દીધી છે, અને ત્યારબાદ પાછી એક પિરામિડ બનાવી દેવાની છે. હમણાં તમને કહી આપું કે કેટલી પિરામિડ બનાવેલી છે. હું તમને જેવી રીતના સમજાવું છું ને, જો તમે સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના સેમ કર્યું તો તમારી ઘરે પણ ઘર બેઠા હો હેન્ડમેડ ઝુમર આપણે દોરીનું એ બનીને તૈયાર બની રહેવાનું છે, બરોબર. અમુક વસ્તુ આપણે લેતા હોય છે ઘરના સુશોભન માટે, પણ એ સમય જતાં કા તૂટી જતું હોય કે કાચ હોય તો આપણે તૂટવાની બીક લાગે, કે અમુક મોતી હોય તો પછી સમયે થોડુંક એમાં આમ તેમ ફેરફાર થાય કે ભાઈ કે બગડી જતું હોય, જૂનું થવા માંડતું હોય. પણ આ એક એવી વસ્તુ છે આપણે રેશમની દોરી, જે આપણે વોશેબલ પણ છે અને તૂટવાનું તો કોઈ પણ પ્રકારનો સંજોગ આપણે છે જ નહીં, કારણ કે આ ફૂલ હેન્ડમેડ રહેવાનું છે અને મજબૂતાઈ પણ આની એવી રહેશે. 3 mm ની આપણે દોરી વાપરીએ છીએ રેશમની, બરોબર છે. વોશેબલ છે, ધોઈને આપણે વ્યવસ્થિત રીતે સૂકવી શકીએ છીએ, બરોબર. હવે આપણે જે 3 ની પિરામિડ હતી ને ટોટલ કેટલી બની છે હું તમને ગણી આપું. 1 2 3 ને 4 ટોટલ પિરામિડ આવી બનીને તૈયાર રહેવાની છે. અને તેની સાથે મેં તમને કીધું હતું કે ક્રીમ છે એ આપણે છે ને બાકી રાખવાના છે, 3 અને 4 ચારે સાઈડથી ના જે ક્રીમ કલરની મેં તમને બાકી રાખવાનું કીધું ને, આ આપણે દોરીઓ બાકી રાખેલી છે પાઇપિંગ માટે. 2 સાઈડ આવી રીતના અહીંયા પાઇપિંગ આવશે, અહીંયા આવી રીતના આવશે, તમને એમ ખ્યાલ ના આવે, હું તમને છે ને આમાં બતાવી આપું. તો આ ઝુમર છે ને આ તમે જોઈ શકો છો રોલ, આને આપણે અમે પાઇપિંગ કરીએ છીએ. આપણે જે અત્યારે આ પિરામિડ ઉતારીને આ પિરામિડ છે ને આ પાઇપિંગ છે. તમારે સેમ આવી રીતના ડિઝાઇન પાડવા માટે પાઇપિંગ કરવી જરૂરી છે. હું તમને હમણાં પાઇપિંગ પણ દેખાડી આપું કે આપણે કેવી રીતના વારીએ છીએ, બરોબર છે. પાઇપિંગ બનાવવા માટે આપણે એક મેન દોરી હોય છે, સૌથી પહેલા એક મેન દોરીની જરૂર પડે છે.
જે સાઈડ આપણે પાઇપિંગ રાખવી એ સાઈડ એવી રીતના આપણે ક્રોસમાં, જેમ કે આપણે જો આવી રીતના પિરામિડ છે તેમની નજીક છે ને તમે જોઈ શકો છો આવી રીતના આમ પાઇપિંગ ઉતારવાની છે, તો દોરીને આવી રીતના પકડી રાખવાની. આ તો મેં જસ્ટ એમ જ પકડેલી છે, એ બે હાઈડે ના પકડતા તમે, બાકી છે ને તમે ખૂંચવાઈ જશો. એક દોરી છે આવી રીતના આપણે પાઇપિંગ ઉતારવી છે. આ જે દોર્યું છે એને આમાં આપણે એડ કરતું જવાનું છે ને પાઇપિંગ ઉતારવાની છે. હવે હું તમને સમજાવું કે આપણે એને કેવી રીતના લેતું જવાનું છે, બરોબર. જમણા હાથની મદદથી તમારે આ દોરીને આવી રીતના ક્રોસમાં પકડી રાખવાની છે, અને હવે તમારે ડાબા હાથની મદદથી આ દોરી લઈને એનો રોલ વારવાનો છે. હું તમને બતાવું. આ દોરી પકડી, બરોબર. હવે આ જે તમે પિરામિડ છે એમાંથી એક દોરી લેવાની છે. પેલી દોરી અહીંથી લેવાની. એ દોરી લઈને આ જે આપણે આ દોરી લીધેલી છે ને ક્રોસમાં ક્રીમ કલરની, તેની અંદર આમ જવા દેવાની. એકવાર આપણી બાજુ ખેંચવાની છે, એકવાર ખેંચી પછી પાછું બીજી વાર સેમ પ્રોસેસ કરવાની છે. અહીંયા જગ્યા રાખવાની છે થોડીક, પછી પાછી જવા દેવાની છે દોરી, અને આપણે જે વચ્ચે જગ્યા છે તેમાંથી દોરી કાઢી લેવાની છે. એક દોરીને 2 વાર ગળકાવવાનું રહેશે, તમે જોઈ શકો છો. થઈ ગયું એક આમ, એકવાર આપણે જે એક દોરી છે 2 વાર ગળકાવી લઈએ એટલે આવી રીતના આમ થઈ જાય. પછી પાછું સેમ પ્રોસેસ એવી બીજી દોરી લઈને કરવાની છે. દોરી લીધી આપણે, દોરીને આપણે આની ઉપર જવા દેવાની, ઉપર જવા દઈને આપણે જે સાઈડ બેઠા છીએ એટલે કે જવા દેવાનું અંદર, અને હું ડાબી સાઈડ બેઠી છું તો મારી સાઈડ દોરી આ ખેંચી લેવાની છે આવી રીતના. આ દોરીને છે ને આવી રીતના પકડી ના રાખતા રોલ વાળતા વાળતા, બાકી સીધો રોલ વહી જાય. જે આપણે જે સાઈડ રોલ લઈ જવાનો છે ને સેમ ટુ સેમ દોરી સાઈડ જ રાખવાની છે આવી રીતના. અને રોલ વાળવા માટે આવી રીતના થોડુંક આમ કઠણથી તમે છે ને આને ખેંચજો, જેથી કરીને આપણું જે કામ છે મજબૂત થઈ રહે અને ફિનિશિંગ પણ પ્રોપર આવે. એકવાર વાળી પાછું બીજી વાર જ સેમ પ્રોસેસ કરવાની છે. સેમ ટુ સેમ પાછું ત્રીજી દોરી લેવાની, એક દોરીને 2 વાર ગળકાવવાની. મેં તમને કીધું એમ. આ વસ્તુ એકવારમાં તમને કદાચ ન આવડી શકે, તમારે પ્રેક્ટિસની જરૂર બને. હું છેલ્લા 6-7 વર્ષથી આ વસ્તુ કરું છું, ત્યારે મને આમનો આટલો ખ્યાલ છે, અંદાજો છે, બરોબર છે. તો તમે એવું ના નિર્ધારિત કરતા અને તમે એવું ના વિચારતા કે ભાઈ કે અમને એકવારમાં આવડી જવું જોઈએ કે એકવારમાં આવડી જશે. આવડી જાય તો વધારે સારું તમારા માટે, અને કદાચ ના આવડે તો તમે પ્રેક્ટિસ તમારી ચાલુ રાખજો, કારણ કે કોઈ વસ્તુ એવી નથી હોતી કે આપને ના આવડે, બરોબર છે. તમે જોઈ શકો છો પાઇપિંગ બનીને તૈયાર છે. આવી રીતના પાઇપિંગ કરી દીધી છે આપણે. સેમ ટુ સેમ પ્રોસેસ આપણે જમણી સાઈડથી કરવાની છે. આવી રીતના આમ દોરી રાખવાની છે, બરોબર છે. અને જે પ્રોસેસ આપણે ઓલી બાજુ કરી હતી સેમ એવી રીતના જ દોરીને એકવાર આ સાઈડ ગળકાવવાની, પછી પાછી જવા દેવાની અને પાછી ખેંચી લેવાની. યુટ્યુબમાં ઘણા બધા લોકો આવા હેન્ડમેડ વસ્તુ તમને બનાવીને શીખવાડે છે, પણ એ લોકો ઓછી ડિટેલ્સ વાઇઝ કહેતા હોય છે. બધું ટાઈમ લઈને નથી શીખવાડતા, પણ તમને આપણી ચેનલમાં A to Z બધી જ ઇન્ફોર્મેશન જાણવા મળશે અને બધું જ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં પણ આવશે. રેડી. હવે જે આપણે પાઇપિંગ કરતા હતા અને કદાચ નાટકો પડે તો તમે મૂંઝાતા નહીં. આપણે આપણા વિડીયો બનાવવાનો શરૂ જ રાખવાના છીએ, અને બધા જ વિડીયોમાં હું તમને પાઇપિંગ અને ગાઈડની પ્રેક્ટિસ આપતી રહીશ, જેથી કરીને તમારું જે સ્કિલ છે એમાં ડેવલપમેન્ટ નહીં રહે, બરોબર છે. હવે આપણે એક જે હાઈર હતી, એક પાઇપિંગ લાઈન હતી એ કરી દીધી છે. સેમ ટુ સેમ પાછી આપણે તેની બાજુમાં હજી એક પાઇપિંગ લાઈન કરવાની છે. તો આપણે જે પ્રોસેસ હતી સેમ પ્રોસેસ ઓકે રહેવાની છે. આવી રીતના આપણે ક્રોસમાં રાખવાની છે દોરી, અને આ દોરીને આપણે હવે આમાં ગળકાવવાની છે. એક દોરીને 2 વાર ગળકાવવાની છે, મેં તમને કીધું એમ, બરોબર છે. એટલે એ મજબૂતાઈથી જોડાય છે. મારો યુટ્યુબ પરનો પહેલો વિડીયો છે, તો ફ્રેન્ડ્સ સપોર્ટ કરજો તમે. તમારો જેટલું મને સાથ ને સહકાર મળતું રહેશે એટલું મને વધારે એવો હરખ થશે કે હું મારી યુટ્યુબ ફેમિલી માટે અથવા તો મારી ઇન્સ્ટા ફેમિલી માટે નવા નવા વિડીયોઝ લઈને આવું, અથવા તો એને શીખવું કે આપણે વસ્તુ કેવી બનાવીએ છીએ. જેટલો તમે વધુ સપોર્ટ કરશો એટલી જ મને આમ ઉતાવળ રહેશે કે હું મારા ફ્રેન્ડ્સને કંઈક નવું શીખવાડું, અથવા તો કંઈક આપણે નવું એવું ઝૂલા. હવે થોડોક ટાઈમ પછી હું ઝૂલા પણ આમાં આપણે યુટ્યુબમાં આખા વિડીયો મૂકશું, તો આપણે ઝૂલો કેવી રીતે બનાવીએ છીએ, માઇક સાઇઝ બધું પણ. આપણા જે તમે ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બને એટલું શેર કરજો. તમારી જે ફેમિલી છે એને શેર કરજો કે અમને બને એટલો સપોર્ટ કરે. આપણે જે પાઇપિંગ હતી બને તૈયાર છે, તમે જોઈ શકો છો. ઓકે.
પાઇપિંગ બન્યા બાદ આ છે 4 દોરી આપણે નીકળી છે, બે દોરીની પાઇપિંગ આ સાઈડથી લીધેલી છે, 2 દોરીની પાઇપિંગ આ સાઈડથી લીધેલી છે. તો હવે આ જે દોરી વધી છે એની આપણે ગાંઠ વાળી લેવાના છીએ. ગાંઠ મેં તમને કીધું એમ 4 દોરીની ગાંઠ વળે છે આપણે. એમાં આપણે જે ડાબી સાઈડની દોરી હોય એ 3 દોરીની ઉપર લઈ જવાની છે આવી રીતના, અને ત્યારબાદ જે જમણી સાઈડની દોરી છે એને એની ઉપર લઈ જવાની છે. પાછળ જવા દેવાની આ દોરીને, અને અહીં છે ગેપ પડે છે ત્યાંથી ખેંચી લેવાની છે. તમે ફ્રેન્ડ્સ ગાંઠ વાળાની પ્રેક્ટિસ કરજો. સેમ પ્રોસેસ આવી રીતના થવાની છે. જમણી સાઈડની દોરી 3 એની ઉપર, ત્યારબાદ ડાબી સાઈડની દોરી એની ઉપર લઈ જવાની છે, અને આવી રીતના ઇંગ્લિશનો ચોગડો બનાવવાનો છે 2 સાઈડથી, અને આવી રીતના ખેંચી લેવાનું છે. તો આ ભાગ બનીને તૈયાર રહેવાનો છે. સેમ ટુ સેમ આવી જ રીતના આપણે ચારે બાજુ કરવાનું છે. તો તમે બન્યા રહેજો. આપણા બેન પણ આ બાજુ એક ઝૂલો બનાવે છે. અત્યારે એક ઝૂલાનું કામ પણ હારે ચાલુ જ છે. આપણે પોરબંદર મોકલવાનો છે ઝૂલો. મારે હું ખુદ પણ ઝૂલો જ બનાવતી હતી, પણ યુટ્યુબમાં ચેનલ બનાવ્યા પછી મારે એક પણ વિડીયો અપલોડ કરવાનો વારો નથી આવ્યો. તો આ એક ઝુમર અધૂરું હતું, તો એમ થયું કે લાવો ને વિડીયો બનાવવાનું શરૂ કરી દઉં. કારણ કે મારી ઇન્સ્ટા ફેમિલી અને યુટ્યુબ ફેમિલી કેટલા ટાઈમથી વેઇટ કરે છે કે જીગુબેન હજી કોઈ વિડીયો મૂક્યો નથી. હું મૂકતી હોય શોર્ટ્સ મારા, જે તમે જોઈ શકો છો. ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબમાં ક્યારેક ઓછો ટાઈમ મળે છે. યુટ્યુબમાં હું અત્યાર સુધી બહુ ઓછી એક્ટિવ રહેતી, બીકોઝ એ બધે નથી પુગાતું. આપણે ઓર્ડર ઝાઝા ભેગા થઈ ગયા છે, તેની સાથે આપણે જે ઓર્ડરની લેવડ દેવડ, માલ મંગાવવાનું, બધુંનું એડજસ્ટમેન્ટ, એવી અલગ અલગ આપણે હોય કામગીરી, જેના લીધે આપણે બધી જગ્યાએ એકસાથે એક્ટિવ નથી રહી શકતા, જેના કારણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો ટાઈમ નહોતો મળતો. પણ આજે એમ થયું કે લાવ વિડીયો બનાવી જ આપું. બરોબર છે. બધી સાઈડ આપણે કામ ચાલુ છે રોલ ઉતારવાનું. અત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે રોલ ઉતારી દઈશું. બરોબર છે. ઘણી બહેનો છે જેને મારી જેમાં હેન્ડમેડ વસ્તુ બનાવવી ખૂબ ગમે છે, અથવા તો અમુક લોકોને આવડે પણ છે અને ઘરે બેઠા બનાવીને ગૃહ ઉદ્યોગ કરે છે. બહુ સારું. છોકરીઓને કંઈક તો આવડવું જ જોઈએ, અને એ ખુદ એના પર હોય અને આવું ગૃહ ઉદ્યોગ હકાલતી હોય તો ખૂબ સન્માનની વાત કહેવાય. આ જમાના પ્રમાણે છોકરીઓનો પગ ભરવું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આપણે રોલ વાળવાનું શરૂ છે. બરોબર છે. જ્યાં સુધી હું આ ઝુમર કરું છું ત્યાં સુધી તમે લોકો મને કહી આપજો કોમેન્ટમાં કે તમે ક્યાં સિટીથી મારો વિડીયો જોઈ રહ્યા છો, અને હું જે તમને આ શીખવું છું શું તમને સમજાય છે સરખું, કે મારે કંઈ ફેરફાર કરવાની જરૂર છે કે એ પણ તમે મને કહી આપજો. બરોબર છે. કારણ કે હજી તો હું પહેલી વાર જ યુટ્યુબમાં વિડીયો બનાવું છું, એટલે મને બહુ જાજો ખ્યાલ નથી કે કોઈ વસ્તુ સમજાય ના સમજાય. તો પ્લીઝ તમે મને કોમેન્ટમાં કહેજો. તમારી કોમેન્ટમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે, અને તમારી જે કોમેન્ટ કરશો એનો હું જવાબ આપીશ તમને. તમારે સ્ક્રીન ઉપર મારા ફોન નંબર પણ આપેલા છે. જો તમે આવી વસ્તુ ઓર્ડર મુજબ બનાવડાવવા માંગો છો તો હમણાં એમાં કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર પણ કરાવી શકો છો. રોલનું કામ ચાલુ છે. આપણે કદાચ જોઈને એવું લાગે કે આ કામ હેલું છે, આમ તેમ. એટલું બધું હેલું પણ નથી અને બહુ એટલું અઘરું પણ નથી કે આવડે જ નહીં. અને હેલું હોય તો એ થોડોક ટાઈમ તો હેન્ડમેડ વસ્તુમાં આપવો પડે, કારણ કે તમને પણ ખબર છે કે હેન્ડમેડ વસ્તુ કેટલી એક્સપેન્સિવ હોય છે. એ જળદેરાની મશીનરીની જેમ બની જ નથી જતી. આપણે આપણું થોડીક મહેનત કરવી પડે છે. બરોબર છે. હજી એક નાનું એવું ઝુમર જ છે. હજી આપણે ઝૂલો લઈને બેઠા હોય તો ઝૂલો બનાવતા પણ આપણે 3 થી 4 દિવસનો ટાઈમ લાગી જતો હોય છે. આપણે ઝૂલા પણ અપલોડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. કદાચ ઝૂલાના વિડીયો મોટા આવશે તો આપણે છે ને તેમને 3-4 પાર્ટમાં ડિવાઈડ કરીને અલગ અલગ રીતે અપલોડ કરીશું. મારે જે પણ ઓર્ડર આવેલા છે ઇન્સ્ટાગ્રામમાંથી, ફેસબુકમાંથી, એ લોકોના કારણે હું અત્યારે આ મુકામે છું કે એના લીધે મને પ્રોત્સાહન મળે છે કે હું કંઈક આવું કરું, વિડીયોઝ બનાવું, જેના કારણે તમને સપોર્ટ થાય, એ લોકોનો વિશ્વાસ. હાલ અત્યારે મેં મારા નાના ગામથી શરૂઆત કરી હતી, નાની ખોડિયારથી. હાલ અત્યારે આપણે હૈદરાબાદ, બેંગલુરુ, તમે મારી પ્રોફાઇલમાં જોઈ શકો છો, અલગ અલગ બહુ દૂર દૂર ઝૂલા મોકલાવેલા છે. આપણે આઉટ ઓફ કન્ટ્રી પણ કોલ આવેલા છે કે ભાઈ તમે
ઝૂલા મોકલાવી શકો એમ, પણ હજી આપણે એવો કોન્ટેક્ટ નથી થયો અને કદાચ 1-2 પીસ માટે આપણે તે અનુકૂળ પણ નથી મોકલાવવું, બરોબર છે, કારણ કે હજી આપણે એટલો બધો ગ્રોથ થયો નથી. જો તમારો આવો સપોર્ટ રહ્યો આપણે આવો ને આવો અને કદાચ તમે અમને આ મદદરૂપ થયા અને આપણે આગળ વધવાનું થયું તો તમારો ખૂબ આભાર. તો આપણે 12 પણ ઝૂલા મોકલાવશું તમારા દયાથી. ધીમે ધીમે આપણે કામ ચાલુ જ છે. તમે પણ મારી જેમ ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરો, તમારા ઘરને તમે મદદરૂપ બનો. અત્યારે હવે 3 રોલ વળી ગયા છે, હવે લાસ્ટમાં આપણે 1 રોલ બાકી છે એ વારી દઉં એટલે આ એક બનીને તૈયાર રહેશે. વિડીયો કદાચ બહુ મોટો થઈ જાય તો સ્કીપ ના કરતા, વ્યવસ્થિત જોતા જજો જેથી તમને ખ્યાલ આવે કે વસ્તુ કેવી રીતના કરવાની છે. તમને કદાચ ના સમજાય તો વિડીયો પોઝ કરીને પણ જોઈ લેજો, વિડીયોની સ્પીડ ઘટાડી આપજો. ચોમાસાની ઋતુ છે પણ અમારે અહીંયા બહુ જ ગરમી થાય છે. એમાં વિડીયો ઉતારવું છે મારે એટલે પંખો બંધ રાખ્યો છે, મને બહુ જ ગરમી થાય છે. હવે ચોમાસું હાલે છે પણ વરસાદ એટલો બધો થતો નથી. ભગવાનને પ્રાર્થના કરો કે થોડોક વરસાદ પડે. કોમેન્ટમાં કહેજો તો ખરી કે તમારી સિટીમાં કેવો વરસાદ આવે. અમારે ત્યાં આવે વરસાદ પણ ઘડી ઘડી આવે પછી વયો જાય છે, એટલો બધો વરસાદ છે નહીં. તમે કહેજો કે કેવો વરસાદ છે, બરોબર. ચાલો 1 રોલ પણ પૂરો થવા આવ્યો છે. તમે વેટ કરતા હશો કે આ રોલ વાળે કંઈ ને હજી રોલ નથી વળે ગયો, વાર લાગી ફ્રેન્ડ્સ. હેન્ડમેડ વસ્તુ જેટલી સહેલી લાગે એટલી હોતી નથી, બનાવવામાં થોડો ટાઈમ લાગી જાય છે કારણ કે પ્રોપર ફિનિશિંગથી બનાવવું પડે છે આપણે. હવે લાસ્ટ પાઇપિંગ રહી છે ફ્રેન્ડ્સ. કોઈ પણ તમારે ક્વેરી હોય તો તમે મારા કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. ફ્રેન્ડ્સ તો આપણે 4 કોથળી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ લ્યો. 1 2 3 અને 4 બરોબર છે. તો આપણે જે 4 પિરામિડ હતી એ કમ્પ્લીટ છે. હવે આવશે આપણે મોટી ચોકડી છે, કંઈક આવી રીતના રહેવાની છે. તમે જોઈ લો કદાચ વિડીયોમાં આવે કે એને કંઈ ખ્યાલ નથી. હું સેટ કરીને એવી જ ફોન એટલે કંઈ બહુ ખ્યાલ નથી કે આવે કે નહીં ફ્રેમમાં. હવે સેમ ટુ સેમ આપણે એવી રીતના પાછું આવી રીતના આમ ચોકડી બનાવવાની છે. તો એની ડિઝાઇન પાડવા માટે આ જે તમને ગેપ દેખાય છે આપણે પિરામિડની વચ્ચે ત્યાં જ આપણે ચોકડી વાળશું. તો આ જે છે 2 દોરી ગાંઠ કરવા માટે આપણે 4 દોરીની જરૂર પડશે. 2 દોરી આ સાઈડથી લેવાની, 2 દોરી આ સાઈડથી લેવાની છે. ત્યારબાદ આપણે જેવી રીતના ગાંઠ વાળીએ છીએ તેમ સેમ પ્રોસેસ. ડાબી દોરી ઉપર લેવાની, જમણી દોરી એની ઉપર, આ સાઈડથી આપણે કાઢી લેવાનું છે, બરોબર છે. પાછું જમણી સાઈડથી એવી રીતના કરવાનું છે. જેમ આપણે પિરામિડ આમ ઉતારી છે, હવે અહીંથી ઉતારવાનું ચાલુ કરવાનું છે. પહેલા 1 દોરી આવશે, પછી 2 ગાંઠું આવશે, 1 ગાંઠ, પછી 2 ગાંઠ ને પાછી આવશે 3 ગાંઠ, બરોબર છે. હેલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો આપણે જે ડિઝાઇન કરતા હતા એ પૂરી થઈ ગઈ છે. ચારે બાજુ આપણે મોટી મોટી ચોકડી બનાવી લીધી છે. બહુ જ મસ્ત લાગે છે આ ચોકડી જે છે ને, એ તમે જોઈ લ્યો. હવે આની નીચે 1 સ્ટેપ જ આવશે, પછી આપણું ઝુમર પૂરું, કારણ કે બહુ લોંગ નથી આપણે બનાવવાનું, માપી મેળ બનાવવાનું છે. કારણ કે આટલી આઈ થિંક 1 ફૂટ જેટલી હાઈટ તો થઈ ગઈ છે અને હજી 1 સ્ટેપ આવશે. ત્યારબાદ આપણે રિંગનું ફિટિંગ આવી જાય, બરોબર છે. પહેલાં આપણે પિરામિડ ઉતારી, પાઇપિંગ કરી બંને સાઈડ. હવે અહીંયા સાઈડ આપણે એવી રીતના ચોકડી ઉતારેલી છે, બરોબર. ત્યારબાદ આપણે 2 સાઈડ પાઇપિંગ કરી, ડબલ પાઇપિંગ. હવે સેમ પ્રોસેસ અહીંયા જેવી રીતના આપણે કર્યું હતું ને 3 2 1, સેમ એવી જ રીતના અહીંયા આવશે 1 2 ને 3. 2 દોરી આ બાજુથી, 2 દોરી આ બાજુથી, એમ 4 દોરી અને ગાંઠ આપણે જવાડ્યા છીએ એવી રીતના સેમ ગાંઠ, બરોબર છે. એટલે 1 ગાંઠ આવશે, પછી તેની નીચે બીજી ગાંઠ, બીજી 2 ગાંઠો આવશે અને તેની સાથે નીચે 3 ગાંઠ. ઓકે, એવી રીતના આવશે સ્ટેપ બાય સ્ટેપ.
સાત નંબરની રિંગ આવી છે આવી રીતની આપણે ફિટ કરવાની છે બરાબર. આપણા જે રિંગ છે તેને આપણે ગૂંથેલું છે ને એ નીચે જવા દેવાની. આવી રીતના રિંગ પહેલાં રાખી દેવાની. ત્યારબાદ એક દોરી લઈને રિંગમાં જવા દેવાની અને આમ ખેંચી લેવાની હશે આપણી બાજુ એક વાર અને પાછું બીજી વાર. સેમ પ્રોસેસ કરતું જવાનું છે. દોરીને એકવાર ખેંચવાની, બીજી વાર ખેંચવાની. આ સાઈડ પણ થોડું કરી દઉં એટલે હું રિંગ પડી ના જાય. આ સાઈડ ના થાય બે આધાર રહે તો રિંગ વાળું તૂટી જાય. બરોબર છે. હેન્ડમેડ વસ્તુ જેટલી એક્સપેન્સિવ હોય છે એટલી જ બનાવવામાં આપણે થોડો ટાઈમ લાગી જાય છે. આપણે જે ગૂંથવાનું હતું પછી રિંગ ફિટ કરવાની હતી એ પણ થઈ ગઈ છે. હવે ફાઇનલી આપણે છે ને અહીંયા ગાઈડ વાળીને કટિંગ કરી આપશું. બરોબર છે. કરશું બંધ કરવું. હવે આપણે જે નીચેનો ભાગ છે ને એમાં આપણે ગાઈડ વાળી લીધી છે. આમ એટલા લાંબા આપણે લટકણિયા રાખવાના છે. ઉપર એક જ રીતે એક જ સાઈડમાં વ્યવસ્થિત ફિનિશિંગ સાથે આપણે આવી રીતના ગાઈડ વાળીને પછી કટિંગ કરી લેવાનું. જ આમાં કટિંગ કરી લીધું ને તમે જોઈ શકો છો આપણે કટિંગ કરી દીધું છે બે ઝુમરમાં નીચે. હવે આખા ઝુમરનો તમને ફૂલ વિડીયો બતાવ્યો. ધન્યવાદ.